નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કરિશ્મા ખોજા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજમાં આશાપુરા 36 ક્વાર્ટર્સ પાછળ અજાણ્યા શખ્સોએ ઝૂંપડાને આગ ચાંપતા ઘરવખરી બળીને ખાક, 14 થી 15,000ની નુકસાની. ભુજમાં આવેલ આશાપુરા નગર 36 ક્વાર્ટર્સ પાછળ રહેતા મમ્મુ મામદ હાલેપુત્રાએ જણાવ્યું કે કોઈ અજાણ્યા શખ્સોએ ઇરાદાપૂર્વક મારું ઝૂંપડું સળગાવી નાખ્યું છે, તેથી મારી તમામ ઘરવખરી બળી અને રાખ થઈ ગઈ. અંદાજે 15,000 રૂપિયાનું નુકસાન થયેલ છે. મારું નામ મમભાઈ. એ રાતના લગભગ 1-1:30 વાગે મારા ભાઈ ઉઠ્યો, ત્યાર સુધી કઈ નતો. જ્યારે બન્યો છે રાતના 2 વાગ્યા પાછળ બનાવ બન્યો છે. કેમ હું તો રાતના હું જનરલ હોસ્પિટલ નોકરી કરું છું સિક્યુરિટીની. સવારના આવ્યો, સવારના 6 વાગે આવ્યો. ત્યારે મારી બેનને મને વાત કરી કે આવી રીતે બધું ઊંઘો હતો, દુખી ગયો, સામાન બામાન તો બધું દુખી ગયો. પછી મેં તરત બીજા ભાઈ બંને જાણ કરી. મેં કીધું પોલીસ સ્ટેશનમાં જઈએ કે હવે પોલીસ સ્ટેશન જઈએ છીએ અમે નોંધણી કરે. આશરે નુકસાન લગભગ 14-15,000 જેવું નુકસાન થયું છે. અંદર જે સામાન હતા, ઠામડા હતા, બધું જે હતો ઘર વેખર હતો બધું બરી ગયો. અંદર જે હતો સામાન બધું રાખેલો હતો. ના સકા તમારે કોઈ ઉપર સકા નથી. જ્યારે શખ્સ હોઈ શકે એવું કોઈ સકા કોઈ અમે કહી ન શકીએ. સકા હવે આ બાજુ અમારા રસ્તો આવી ગયો, અવર જવર કોઈની છે નહીં. સકા તો અમારે કોઈ ઉપર સકા નથી. પણ અંદર જે સામાન હતો અમારો ગરીબ માણસ બધું અંદર બરી ગયો. ગોદડા હતા, ઠામડા, વાસણ જેવો ઘર વેખર જે હતો આખો બધું બરી ગયો અંદર. Good evening friends. Why to go Ahmedabad when Ahmedabad's faculties are coming to Bhuj to teach CA final students? Yes, Geet Academy for CA and CS. First time in Bhuj, coaching from CA CPT to CA final. All subjects by Ahmedabad's experienced faculties. Yes friends, Geet Academy માં CA final અને CA IPCC ની બેચ ચાલી રહી છે, જેમાં ટોટલ 15 એક્સપિરિયન્સ ફેકલ્ટીઝની ટીમ છે, જેમાં સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે, કે જેમાં વીકલી એક્ઝામ અને ફૂલ પેપર સેટ એક્ઝામ લેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ નોટ ડાઉન that due to the very satisfactory performance in Bhuj, registration for CA final November 2014 attempt is closed and limited admissions are left for CA final May and November 2015 batch, as well as limited admissions are left for CA IPCC May and November 2013 batch. For more details, contact on 9879996644, that is CA Vijay Thakkar, or visit personally at Heart of the Bhuj, Geet Academy, basement, Parekh Palace, near Shumati Study Center, Ghanshyamnagar, Bhuj. Finally, I would say, choose your best career like CA with best institute like Geet Academy. Thank you very much. ભુજના સુખપર ગામેથી 2 બોટલ અંગ્રેજી દારૂ તથા સ્કૂટર સાથે 30,800 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરતી પોલીસ. ભુજ તાલુકાના સુખપર ગામેથી ભુજ પોલીસે GJ128964 સ્કૂટરની તલાશી લેતા સ્કૂટરમાંથી અંગ્રેજી બનાવટના દારૂની 2 બોટલ અને સ્કૂટર સહિત 30,800 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી રવજી દેવજી વરસાણીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ભુજ તાલુકા પોલીસ ચલાવી રહી છે. 2 બોટલ સાથે પકડી પાડ્યો છે શ્રી GL ચૌધરી સાહેબ, સુખપર ગામેથી. આરોપી એક છે રવજીભાઈ દેવજી વરસાણી છે, નવા સુખપરના છે. એને કાલે 17:45 વાગે પકડી પાડ્યો, 6/2/2013 ના રોજ. સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ ડોક્ટર સુધીર H પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિયાનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોર શરૂ કરાયો છે, જેમાં પાન, હિમાલયા, ઝંડુ, ચરક, ડાબર, પતંજલિ, ઊંઝા, ભુવનેશ્વરી, નરનારાયણ, શેઠ બ્રધર્સ, સાંડુ, બૈદ્યનાથ તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. છૂટક દેશી ઔષધિયા પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. કોઈ પણ છૂટક ઔષધિઓ શુદ્ધ અને ઉત્તમ ક્વોલિટીની મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજની જનતા માટે કલ્યાણપર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર H પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે સવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય, સોમથી શનિ સવારે 9:30 થી 1 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી. જૂના
હઠીલા રોગો જેવા કે પેટના રોગો, ગેસ, એસિડિટી, કબજિયાત, બધી જાતના વા, ડાયાબિટીસ, શ્વાસ, કફ, ઉધરસ, ચામડીના રોગો જેવી તમામ સારવાર મળી રહેશે. રોગોની ઓળખ અને તેમની ચિકિત્સા માટે આયુર્વેદના પુસ્તકો વ્યાજબી ભાવથી મળી રહેશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા, મોબાઈલ નંબર 9879379306. રીતેશ પાલેજા, મોબાઈલ નંબર 9913471947. કોઈ પણ જાતના ચાર્જ વગર માત્ર સેવા કરવાના આશયથી છેલ્લા 20 વર્ષથી કમર, સ્નાયુ, મણકા, ગરદન વગેરે દર્દના આંગળીઓના ટેરવાથી ઉપચાર કરતા ભુજના પ્રાણલાલ પૂજારા. હું પ્રાણલાલ લક્ષ્મીદાસ પૂજારા, ઠાકર, મૂળ ભુજના જ, ઉંમર વર્ષ 64. નાનપણથી જ આ કમરની તકલીફ અમે બિઝનેસ કરતા હતા, ધંધો કરતા હતા, ત્યારથી અમને થતી રહેતી હતી ને એના કોઈ દવાથી કોઈ એની તકલીફ દૂર થતી નહોતી. પણ અમારે ક્યારેક ક્યારેક આવું થતું તો એ તકલીફ દૂર કરવા મેં મારી રીતે ઘણા પ્રયત્નો કર્યા, ડૉક્ટરોને ગયા, પણ એનાથી કોઈ ફાયદો થતો નહોતો. છેલ્લે એ અમને જાણવા મળ્યું કે કરોડરજ્જુ ને કમરની પાસાળી વચ્ચે જે તકલીફ થાય છે એ જો બંધબેસતી થઈ જાય તો દરેકને તે જ સમયે જે દર્દ હોય છે એમાં પણ રાહત મળે છે. ના માટે મેં મારા શક્તિ પ્રમાણે જે કંઈ ને ઉપરવાળાની મહેરબાનીથી જ આ હું કાર્ય કરી શકું છું. ને જે પણ મારે ઘેર દર્દી આવે ને કદાચ રડતો હોય તો હું જોઈ નથી શકતો, પણ મારે ત્યાંથી હસતો જાય, એ પીડામાંથી મુક્તિ મળે તો જ મને વિશેષ આનંદ થાય છે. ને હું આજ દિવસ સુધી જે કંઈ કર્યું છે એની કોઈ સંખ્યા મારી પાસે નથી. આવે છે એને પ્રેમથી કરી દઉં છું ને કોઈ ટાઈમનો બાદ નથી રાખતો. આ તો મારે પોતાને તકલીફ રહેતી હતી, દુકાનનો ધંધો હતો ને વજન ઉપાડતા તેના કારણે થતી હતી. મેં પહેલે પણ એ વચ્ચે ખુલાસો કર્યો છે કે આની કોઈ દવા છે જ નહીં, પણ જ્યારે એ અમુક વસ્તુ જોઈ કે આની તકલીફ થાય છે તો એ દૂર કરીએ તો જ એમાં આપણે રાહત મળે. કુલદીપ છે. મને અત્યારે અહીંયા મણકામાં, કરોડરજ્જુમાં નાનકડી ક્રેક આવી ગઈ છે, 3જા ને 4થા મણકામાં. મેં ઘણા બધા એક્સરે ને MRI રિપોર્ટ કરાવ્યા, પણ ક્યાંય કંઈ સારું થતું નહોતું. ઘણા બધા ઓર્થો ને સ્પાઇન સર્જનને બતાવ્યા ને મારું, હું પથારીમાંથી ઊભો નહોતો થઈ શકતો. મારા ફ્રેન્ડ સર્કલ થ્રુ મારા મમ્મીને ખ્યાલ આવ્યું કે એક પ્રાણલાલભાઈ પાસ કરીને છે, એમને તમે બતાવી જુઓ. તો હું લાસ્ટ હમણાં 4 દિવસથી એમની પાસે આવું છું અને હું પથારીમાં જ થી ઊભો, બાથરૂમ માટે પણ ઊભો નહોતો થઈ શકતો. અત્યારે મને 50 નહીં પણ 60 થી 70% જેટલી રાહત થઈ ગઈ છે. અને એક પણ જાતના રૂપિયા લીધા વગર, અમે ઓફર કરી પણ એક પણ જાતના રૂપિયા લીધા વગર નિઃશુલ્ક એમના સેવા કરી છે અને મને હાલતો ચાલતો કરી દીધો છે. એની ટ્રીટમેન્ટથી મને ઘણો ફાયદો છે અને હું સંતોષ અનુભવું છું. મારું નામ જીતેન્દ્ર મહેતા. તમે માનો તો ઘણું છે, ન માનો તો મરજી આપકી. આ મારા અનુભવની વાત આપને કહું છું. મને તથા મારા ધર્મપત્ની વંદના મહેતાને પણ કમરની બહુ તકલીફ હતી અને આજે પણ મને થોડી ઘણી તકલીફ છે, જેનાથી જો મને રાહત થઈ હોય તો કૈલાસનગરના રહેવાસી જે પ્રાણલાલભાઈ ઠક્કર, જે પોતે કર ભલા હોગા ભલા, એ ફકીરી રીતે માનવ જે સેવા કરે છે, માનવ સેવા એ જ એમની પ્રભુ સેવા, એ જ એમનું ધ્યેય છે. મારી પત્નીની ગાડી એકદમ ખસકી ગઈ હતી અને ડૉક્ટરે એમની આશા 70% જેવી મૂકી દીધી હતી અને જેને 80,000નો ખર્ચ કરવાનો બતાવ્યો હતો, પણ એની ગેરંટી નથી. જ્યારે પ્રાણલાલભાઈ ઠક્કરે એક નવો પૈસો લીધા વગર આજે મારી પત્ની જે હાલતી ચાલતી થઈ છે અને જે ગાડીની જે સાંધણ જે થઈ છે એમાં એક પણ મને પૈસાનો ખર્ચ નથી આવ્યો. તો જો એનો જો આભારી હોઉં, એનું જો ઋણી હોઉં તો હું પ્રાણલાલભાઈ ઠક્કરનો છું. કચ્છ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા આયોજિત કચ્છ ડેઝર્ટ કાર રેલી 2013નું આયોજન કરાયું છે.
તારીખ 10 ફેબ્રુઆરી 2013, સમયે સવારે 8 કલાકે. સ્થળ બેકરિયા રણથી 200 કિલોમીટર. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ, 9825619766. ઓફિસ નંબર 02832283777. લાલજીભાઈ હરજી રાબડિયા, સુપર, મોબાઈલ નંબર 9638490990. સુનિલભાઈ લાલજી રાબડિયા, મોબાઈલ નંબર 9998639391. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, સુપર. નવી મોટી ચિરાઈ ગામે ખેતરમાં કરેલ કામના પૈસા માંગતા માર મારવામાં આવ્યો અને રૂપિયા દેવા બાબતે ગલ્લા તલ્લા. નવી મોટી ચિરાઈ ગામ પાસે આવેલ એક કંપનીના ખેતરમાં બાવળ કાપી મોરમ નાખી આપ્યો અને આ કામના રૂપિયા 1,25,000 થતા માંગતા ચેક આપવામાં આવ્યો. એક ડવ શંભુકાના આહિર વટાવવાનું કહેતા અત્યારે નહીં પછી નાખજે. ત્યારબાદ શંભુ આહિરે આ પૈસા રોકડા માંગતા જાડેજા કરણુભા ભીખુભા રહે મોટી ચિરાઈ કંપનીના મેનેજર પ્રવીણભાઈ અન્ય માણસોએ ડવ શંભુકાનાને માર માર્યો હતો. આ બાબતની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસ આગળની કાર્યવાહી ચલાવી રહી છે. મારું નામ સાહેબ ડવ શંભુકાના આહિર. ઝઘડામાં સાહેબ અમારો અમે ખેતરના પાર્ટીના બાવેડા કાઢ્યા હતા અને એનું નેવલ બધું કર્યું, પાયા ખોદ્યા અને મોરમને આ તે બધું હમુનમું કરી અમારું પેમેન્ટ થતું હતું એની પાસે 1.5-2 લાખ રૂપિયા. તો એને એક ચેક આપ્યો છે, પણ ચેક આજે કાલે એમ કરે છે અને બાકીનું પેમેન્ટ કીધું તો એ કેસ દઈ દો. તો અમને એને ફોન કરીને ઓફિસમાં મારા છોકરાને બોલાવ્યો. પછી 3 જણા થઈ અને એક 4 વ્હીલ કાળી લઈ અને એક 4 વ્હીલ વ્હાઇટ લઈ અને એક સિક્યુરિટી ગાર્ડ, એમાં જાડેજા કેણુભા ભીખુભા અને એક પ્રવીણભાઈ કરીને મેનેજર અને સિક્યુરિટી ત્રણેય ઓફિસમાં પૂરીને માર્યો. પછી મારે છોકરે મને ફોન કર્યો એટલે હું અહીંયાથી ગયો. તો એને જાડેજા કેણુભા ભીખુભાઈ નવી ચીરીથી 4-5 છોકરાને બોલાવી, એ 4-5 બાઇક લઈને છોકરા આવ્યા. પછી આમ બાપ દીકરાને મારે. અમને એને કીધું કે સાહેબ અમે કે પોલીસવાળાને અને ખાણ ખનીજવાળાને કે આ મેન્ટલના બધા હપ્તા ભરીએ છીએ, જો તમારે કામ કરવું હોય તો કમિશન પેટે એક ગાડીએ 500 રૂપિયા આપો તો તમને કામ કરવા દઈશ, નકા અહીંયાથી કામ તમને કરવા નહીં દઉં. એમ કરી અને મા બેનની એને ગાળો બધી થયું અને પછી ધોકા માર્યા, લાતો પીટો કર્યો. Happy Faces Nursery School. Knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ નર્સરી પ્રયોગાત્મક પગલું ભર્યું છે. દિલ હે છોટા સા, છોટી સી આશા. Admission open for 2013-2014 for playgroup, nursery, lower KG, upper KG, first and second standard. CBSE કોર્સ સાથે તમારું બાળક નાનપણથી જ પરિચયમાં આવે તે માટે અમે પ્રયત્નશીલ રહ્યા છીએ. Limited students per class. Limited seats available. ECE, trained staff, well equipped, educational toys and games. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડેમીના આધુનિક સંકુલમાં અમે તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા તૈયાર છીએ. તો શું આપ તૈયાર છો? જો હા તો આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ નર્સરી સ્કૂલ, દેસાઈ હાઉસ અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. 9898121426 9979898610.
વીર સેના કચ્છ ઝોન આયોજિત યુવરાજ કપ 2013માં ઓમ ભુજને હરાવી યુવરાજ થઈ ભુજની ચેમ્પિયન ઓફ ચેમ્પિયન. શ્રી રઘુવીર સેના કચ્છ ઝોન આયોજિત યુવરાજ કપ 2013માં ભુજના ઐતિહાસિક જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે યુવરાજ 11 ભુજ તેમજ ઓમ 11 ભુજ વચ્ચે આજે મેગા ફાઇનલ મેચ રમાઈ હતી. પ્રારંભમાં મા ભારતીના રાષ્ટ્રગાન સાથે ફાઇનલનો આરંભ ભુજના નગરપતિ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કરે ટોસ ઉછાળીને કરાવ્યો હતો. યુવરાજ 11એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી 15 ઓવરમાં 135 રન બનાવ્યા હતા, જ્યારે ઓમ ભુજ માટે જીત થોડીક જ દૂર રહી હતી અને અંતે તેમનો પરાજય થયો હતો. ટુર્નામેન્ટમાં યુવરાજ ટીમ યુવરાજ અદાથી ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટના ખાસ ઇનામમાં જોયા કે બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બોલર યુવરાજના જયમીત, બેસ્ટ બેટ્સમેન જલારામના દીપ, મેન ઓફ ધ સિરીઝ જેના માટે ખાસ ઇનામ બાઇક રાખવામાં આવ્યું હતું, તો એ મેન ઓફ ધ સિરીઝ થયા હતા જલારામના રાવપરના હાર્દિકભાઈ તન્ના. દરેક પરફોર્મરને રીબોકના ખાસ બેટ આપવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર દર્શકોને જકડી રાખવા માટે ડીજે હર્ષિલ વતીથી એક સફળ ગીતો સાથે જબરદસ્ત ગીતોનો પણ આવાજ થયો હતો. ટુર્નામેન્ટને સફળ બનાવવા કચ્છ ઝોન રઘુવીર સેનાના મયંકભાઈ રૂપારેલ, મિતભાઈ ઠક્કર, દર્શનભાઈ ઠક્કર, જયભાઈ કોટક, મેહુલભાઈ કોટક, સચિન તન્ના, જયેશ ઠક્કર, ચિંતન ઠક્કર વગેરે ખાસ જહેમત ઉઠાવી હતી. ફાઇનલમાં મુખ્ય સ્પોન્સર એવા નિશાંતભાઈ ઠક્કર તેમજ બાઇકના સ્પોન્સર મિતભાઈ ઠક્કર અને જે સિલ્વર મેડલ હતું તેમના પણ સ્પોન્સર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેવા કે જયેશ સચદે, મેહુલભાઈ ઠક્કર, લોહાણા સમાજના બાલુભાઈ ઠક્કર, હર્ષદભાઈ ઠક્કર, દીપકભાઈ ઠક્કર તેમજ સમગ્ર જ્યુબિલી ગ્રાઉન્ડ લોહાણા સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યુવા ક્રિકેટરોને ખાસ પ્રોત્સાહન પૂરું પાડી અને દરેકને ચીયર્સ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંચાલન અનિલભાઈ ડાભી અને કુલદીપસિંહ જાડેજાએ કર્યું હતું, જ્યારે એમ્પાયર તરીકે ભરતભાઈ જોશી અને ગૌતમભાઈ જોશીએ અને સ્કોરર તરીકે જીમી બારુએ ખાસ સેવા આપી હતી. મારું નામ મીત ઠક્કર છે. અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાની જે ફાઇનલ મેચ રમાઈ જવા રહી છે એનામાં ઓમ 11 ભુજ અને યુવરાજ 11 ભુજ સામ સામે ટકરાશે. આજના માહોલમાં આપણી સાથે ભુજના મેયર અને લોહાણાના પ્રમુખ એવા નરેન્દ્રભાઈ ઠક્કર અને સાથે એમની સાથે લોહાણાના ઘણા જ અગ્રણીઓ આપણી સાથે જોડાયેલા છે. રાજવી કલેક્શન કચ્છની ફેશન પ્રિય જનતા માટે સૌપ્રથમ રાજવી કલેક્શન લાવ્યું છે મેગા સિટીનું અદ્યતન કલેક્શન. 21મી સદીને અનુરૂપ તદ્દન નવી જ વેરાયટીઓનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. આપના તમામ પ્રકારના શુભ પ્રસંગોમાં ભાડેથી તમામ આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાજવી કલેક્શન. ઇન્ડો વેસ્ટર્ન મેરેજ સૂટ, શેરવાની, કુર્તા સૂટ, બ્લેઝરની તદ્દન નવી આઇટમોનો ખજાનો એટલે રાજવી કલેક્શન. ચણિયા ચોલી, બ્રાઇડલ સાડીઓ, ચોલી સૂટનું હેવી કલેક્શન, બાળકોના સૂટ, શેરવાની, બ્લેઝરનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. નાની બાળાઓ માટેની ચોલી સૂટ, લોંગ સ્ટાઇલ ચોલી તેમજ સરારાની અદ્ભુત અને અદ્યતન રેન્જ એટલે રાજવી કલેક્શન. એટલું જ નહીં, ઇમિટેશન જ્વેલરીમાં અવનવી અને પહેલી નજરમાં જ ગમી જાય તેવી વિવિધ અને લેટેસ્ટ રેન્જ રાજવી કલેક્શનમાં જ મળી રહેશે. બ્રાઇડલ સેટ, સાઇડર સેટ, રાજસ્થાની સેટ, કડા, બેંગલ્સ, ઇયરિંગ, કંદોરા, બાજુબંધ, રિંગની અદ્ભુત આઇટમો રાજવી કલેક્શનમાં ભાડાથી મળશે. રાજવી કલેક્શન એટલે તમારો પોતાનો જ શોરૂમ. અમારું સરનામું નોંધી લેજો. રાજવી કલેક્શન એક્સક્લુઝિવ રેન્ટેડ શોરૂમ નિયર રાજવી ફર્નિચર, બિલો નવકાર ડેન્ટલ કેર, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ વિકી 8866227249. ભુજના ચકચારી હત્યા કેસમાં અધિક સેશન્સ કોર્ટ દ્વારા મહિલાને આજીવન કારાવાસ. ઈસવીસન 2011માં ભુજના રામકૃષ્ણ કોલોનીમાં પત્નીએ પતિને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઈસવીસન 2011માં ભુજના રામકૃષ્ણ કોલોનીમાં ભારતીબેન મુકેશભાઈ જાદવાણીએ તેમના પતિ મુકેશભાઈ જાદવાણીની ગત વર્ષ તારીખ 29/8/2011ના રોજ લગભગ રાત્રે 11:15 વાગે ઘરકંકાસથી કંટાળી અને 30 જેટલા છરીના ઘા ઝીંકી અને બેરહેમીથી હત્યા કરી હતી. આરોપી મહિલાની ધરપકડ બાદ આ કેસ ભુજ અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી મહિલાને અધિક સેશન્સ જજ શ્રી દેસાઈએ આજીવન કેદની સજા સંભળાવી છે. આ કેસમાં સરકારી વકીલ કેસી ગોસ્વામી વાયબી વોરાએ ધારદાર દલીલો કરી હતી. આજે જે ચુકાદો આવ્યો છે એ કિસ્સાની હકીકતો કંઈક એવી છે કે ભુજ શહેરમાં રામકૃષ્ણ કોલોની કરીને જે વિસ્તાર આવેલો છે એ વિસ્તારની અંદર મકાન નંબર 24માં ભારતીબેન મુકેશભાઈ જાદવાણી અને મુકેશભાઈ જાદવાણી એમ દંપતી ત્યાં રહેતા હતા. આ કિસ્સાની અંદર આ બંને વચ્ચે બહુ લાંબા સમયથી કંકાસ કલેશનું વાતાવરણ હતું અને તે દિવસે રાત્રે લગભગ 1:30 વાગ્યાના અરસામાં હાલના જે આરોપી છે ભારતીબેન મુકેશભાઈ જાદવાણી એમણે પોતે ઉશ્કેરાઈ જઈ અને પોતાના પતિના શરીરના ભાગે કુલે 32 જેટલા છરીના ઘા ઝીકી નાખ્યા. છાતીના ભાગે, પેટના ભાગે, પેટના બંને
પડખાના ભાગમાં છરીના ઘા માર્યા અને આ રીતે એમણે જીવલેણ હુમલો કરી અને એ જ જગ્યાએ સ્થળ ઉપર જ એમના પતિનું મોત નિપજાવી નાખ્યું. એટલે આ પ્રકારનો ગુનો કરી અને એની જાણ ભુજ સિટી પોલીસને થયેલી અને એમની વિરુદ્ધમાં સત્ર અદાલતની અંદર કેસ ચાલી જતા એ કેસની અંદર તપાસનીશ અધિકારીએ જે સિરોલોજીકલ પૃથ્થકરણના અહેવાલ માટે જે બ્લડના રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા, એ જ રીતે જે લોહીના નિશાનો છરી ઉપરથી મળી આવ્યા જે ભારતીબેનના હાથમાં હતા અને એ જ લોહીના નિશાનો એમના કપડાઓથી મળી આવ્યા, એ લોહી જે મરણ જનાર મુકેશભાઈ હતું એમનું જ લોહી હતું એવું સિરોલોજીકલ પૃથ્થકરણના રિપોર્ટની અંદર એફએસએલના રિપોર્ટની અંદર પ્રસ્થાપિત થયું. ત્યારે પોલીસે જે તપાસ કરી છે વિશેષમાં જે 32 ઘા છરીના મારવામાં આવ્યા એમાં જે બેને જે પોતાના પતિના શરીર ઉપર ઘા કર્યા એ આખે આખું ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમના રિપોર્ટ સાથે સાથે અમારા સરકારી ડાક્ટરે આપેલી જુબાની, અમારા પોલીસ અધિકારીઓની સગંધ ઉપર થયેલી જુબાની અને અમારી જે સરકારની આર્ગ્યુમેન્ટ હતી કે જ્યારે આ સમાજની અંદર કોઈ સ્ત્રી સરેઆમ પોતાના પરિવારના પોતાના પતિની હત્યા જ્યારે છરી જેવા તીક્ષ્ણ ધારદાર હથિયાર વડે જ્યારે કરી નાખે અને સાપરાધ મનુષ્ય વધુનો ગુનો પોતાના આવેશોને અંદાજ કર્યા વગર જ્યારે પોતાના પતિનું મૃત્યુ કરી નાખે ત્યારે સાપરાધ મનુષ્ય વધનો ગુનો જ્યારે પ્રોસિક્યુશન સરકાર તરફે અમે જ્યારે સફળ કરવામાં સાબિત રહ્યા છીએ. આવી ગયેલા સિરોલોજીકલના પૃથ્થકરણના નમૂનાઓ એના જે રિપોર્ટ આવ્યા પોઝિટિવ આવ્યા, જ્યારે એમનું લોહી એ છરી ઉપર લોહીના સ્ટેન્ડ જ્યારે એના કપડા ઉપર આરોપી બેનના મળી આવ્યા એને સમર્થન કરતા જ્યારે અમારા સરકારી ડાક્ટરી જુબાની આપી જેમણે એમનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરેલું, સાથે સાથે તપાસનીશ અધિકારીની જુબાની, અમારી સરકાર તરફની દલીલો, આ તમામ વસ્તુને ધ્યાન ઉપર લેતા એડિશનલ સેશન જજ આર.કે. દેસાઈએ આ 302 સાપરાધ મનુષ્યવધના ગુનાની અંદર આરોપી બેન ભારતીબેન મુકેશભાઈ જાદવાણીને આજીવન સખત કેદની સજા અને ₹1000નો દંડ કર્યો છે. જો દંડ ના ભરે તો વધુ 1 માસની એને કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. એ રીતે લગભગ 29/8/2011 થી અત્યાર સુધી બેન જેલની અંદર રહ્યા છે અને આજીવન કેદની સજા એમને સંભળાવવામાં હાલે તેમને ખાસ પાલાવા જેલની અંદર કસ્ટડીમાં ફરી પાછા મોકલી આપવામાં આવ્યા છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સુરજબારી રેલવે બ્રિજની પૂર્વ દિશામાં આવેલી 9 ક્રીકોને મીઠાની અગરો દ્વારા બંધ કરાતા અહીંયા માછીમારી કરતા 250 પરિવારોની રોજીરોટી બંધ થઈ. તેથી લોક અધિકાર મંચના નેજા હેઠળ સમાજ સિદ્ધિક મંત્રી માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠન અને સ્થાનિક માછીમારોએ કચ્છ કલેક્ટર કચેરીએ આવી અને કલેક્ટર સમક્ષ આ ક્રીક ખુલ્લી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. એટલે હું આમદ ઇલિયાસ માંજલિયા અને હું માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠનનો પ્રમુખ છું અને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તે આપણા કચ્છના વાગડ વિસ્તારમાં સુરજબારી, ચેરાવાડી, ભચાઉ તાલુકો ત્યાં રણ વિસ્તાર છે. ત્યાં અમારા માછીમારોએ પોતાના બાપ દાદાઓથી માછીમારી કરીને રોજીરોટી મેળવે છે. પણ હાલે આ 2-3 મહિનાથી સોલ્ટવાળા બહુ એકદમ ખુલ્લેઆમ દબાણ કરતા આવે છે. ઠેઠ જે રેલવે બ્રિજ છે ત્યાં સુધી પણ આ પાળા બનાવી અને આખો ક્રીકો છે જે માછીમારોની એ બ્લોક કર્યું છે. એના હિસાબે ત્યાં ભૂખમારો ચાલુ થઈ ગયો છે. એટલા માટે અમે ત્યાં આવેદનપત્ર કલેક્ટર પાસે આવ્યા છીએ અને તે અગાઉ પણ અમે 17/1 પણ આપી ગયા હતા. પણ જ્યારે અમે આવીએ ત્યારે કલેક્ટર સાહેબ અમને ક્યારેય મુલાકાત લેતા નથી. જ્યારે હોય ત્યારે ગેરહાજર હોય. અમે સોમવારના આવીએ
કે અમે ગુરુવારના આવીએ ત્યારે એ લોકોની ગેરહાજરી જ હોય, તો સામાન્ય એનો કલેક્ટરને આવેદનપત્ર દઈ ને અમને સંતોષ મનાવી લે છે અહીંયાના કચેરીના અધિકારીઓ. જે તે અમારી માંગ એ છે કે અમે બોલી ગયા એ પ્રમાણે કે અમારો મચ્છીમારી વ્યવસાય છે, માછીમારી પકડી અને અમે રોજીરોટી મેળવી રહ્યા છે, તો હાલે અમારો ધંધો એકદમ બંધ થવાને આડે આવી રહ્યો છે. તેનું કારણ એ કે જે ઉદ્યોગપતિઓ અને પૈસાદાર મૂડીવાદી છે એ અમારા સીધો રોજીઓ પર અસર કરે છે. એ અમારો મુદ્દો લઈને અમે કલેક્ટર સાહેબ સાથે અવારનવાર આવતા રહીએ છીએ. એ અમારો મુદ્દો છે. સદીક ઓસમાણ, મચ્છીમાર અધિકાર ભદ્રેસર, એમાં હું મહામંત્રી છું. એટલે અત્યારે અમે જે આવ્યા છે સુરજબારી ગામનો જે મુદ્દો લઈને, એ ખાસ તો આપણે મીઠાવાળા જે અમારી ક્રીકોને ઉપરથી બંધ કરી છે, જે અખાતરણમાં જાતો પાણી લોક કરેલો છે, તો અખાતરણમાં પાણી ના જાય અને એ પાછો ના આવે, આ જાય જ નહીં, આવે નહીં, બરોબર. અને એ પાણી જાતો નથી ને આવતો નથી, જેના કારણે અમારે ત્યાં બહુ અત્યારે ભૂખમરો ચાલી રહ્યો છે. અને તે પહેલાં પણ અમે આવેદનપત્ર 17 તારીખે દીધેલું છે કલેક્ટર સાહેબને. કલેક્ટર સાહેબ હાજર ન હતા તેથી, અને આજે પણ મળ્યા તો નથી. અને આજે અમે આ છેલ્લો આવેદનપત્ર દેવા આવ્યા છે. અને હવે આમાં જો કંઈ પણ એક્શન લેવામાં નહીં આવે તો અમે લોકો રોડ આંદોલન કરશું અને રેલનો પણ રસ્તો રોકશું. ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી ધૂળ ખાતા તમારા વાહનો છોડાવવા માટે હવે કોર્ટના લાંબા ધક્કા લોકોએ ખાવા નહીં પડે, પરંતુ પોતાના વાહનોના જો આધાર પુરાવા રજૂ કરશે તો તેને આધાર પુરાવા રજૂ કરીએ તરત જ વાહન આપી દેવામાં આવશે અને તેની મુદત 15 દિવસ આપવામાં આવેલી છે. તો આપને આપના વાહન છોડાવવા માટે લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી હવે પસાર થવું નહીં પડે. પોસ્ટેજમાં કમ્પાઉન્ડમાં 60 જેટલી મોટરસાઇકલ છે, જેમાં સ્કૂટર, સ્કૂટી વગેરે મળીને કુલે 60 ગાડી પડેલ છે. અને જે કોઈ માલિકો પાસે આધાર હોય તો ભુજ સિટી પોસ્ટેજનો સંપર્ક કરવો અને પોતાનો આધાર રજૂ કરી પોતાના વાહનો પરત લઈ જવા. ઓછામાં ઓછો 10 થી 15 દિવસની અંદર પોતાના આધારો રજૂ કરવા. 10 થી 15 દિવસની અંદર મુદત આપવામાં આવે છે. એ લોકો પોતાના વાહન લઈ જવાના જે બધા કમ્પાઉન્ડમાં પડ્યા છે, કારણ કે આ વાહનો પડ્યા ખોટા ખરાબ થઈ જાય છે, સડી જાય છે. તો આ લોકો પોતાના વાહનો જો લઈ જાય તો એ લોકોને કામ પણ આવી શકે. આમાં કોર્ટમાં જવાની કોઈ જરૂર નથી. જે ઘણા લાંબા સમયથી પડ્યા છે, એમને ભૂકંપ વખતના ને એમ જ બધા વાહનો પડ્યા છે, તો જે કોઈ માલિક પોતાના આધાર રજૂ કરે વાહનોના તો ભુજ સિટીમાંથી લઈ જાય. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આ ચેનલ પર. આજ સમય ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.